પાંચમા શિક્ષાપત્રમાં શ્રી હરિરાયજીએ શ્રી મહાપ્રભુજીના સેવકોને એક સુંદર સમજ આપી છે. ત્યાં આપશ્રી જે આપણા માથે સ્વરૂપ બિરાજે છે તે કેવું છે તે સમજાવે છે, અને એ સ્વરૂપની સન્મુખ કેમ રહેવું તે પણ સમજાવે છે. તો આપશ્રી પંચમ શિક્ષાપત્રમાં આજ્ઞા કરે છે કે પુષ્ટિમાર્ગની અંદર આ પુષ્ટિસ્થ પ્રભુ એ ભાવાત્મક છે, અને આ ભાવાત્મક પ્રભુનું જ આપણે ભાવન કરવાનું છે. અને એ ભાવન જે ગોપીજનોએ જે ભાવ કર્યો છે એ ગોપીજનોના ભાવથી